આપણે ગઈ વખતે પ્રકરણ 12 માં ધોરણ 12 માં પ્રકરણ 5 નું પહેલું લેક્ચર ઓલરેડી ભણી ગયા આપણે. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. એમાં આપણે આટલા શબ્દો ભણી ગયા: અધિશોષણ, અવશોષણ, અપશોષણ, ફક્ત શોષણ. બરાબર, આ બધા શબ્દો આપણે ઓલરેડી ભણી ગયા. આજે આપણે અધિશોષણ ની ક્રિયાવિધિ ભણીએ. અધિશોષણની ક્રિયાવિધિ વિશે આપણે વાત કરીએ છીએ. ચાલો, તો અધિશોષણ મેં તમને અગાઉ પણ કીધું છે, ફરીથી એકવાર ઝડપથી. એક પાત્ર છે, એમાં આપણે આ ઘન લઈએ. ઘન છે, ઘન કલા, અને અહીંયા વાયુ કલા છે. તો તમે આ સપાટીના અણુની કલ્પના કરશો. સપાટી ઉપરના અણુઓ ચારે બાજુથી ઘેરાયેલા હોતા નથી. એ સપાટીના અણુઓ નીચેની તરફ એક પ્રકારનું આકર્ષણ અનુભવે છે, અને જેને પરિણામે અસમતોલિત બળો અથવા અવશેષી બળો ઉદ્ભવે છે. પરિણામે આ સપાટી જે છે, સપાટી ઉપર ખેંચાણ અનુભવે છે. પરિણામે એ સપાટી ઉપર આ વાયુના અણુઓ શું થાય છે ભાઈ? આકર્ષાય છે. સપાટી ઉપર આ વાયુ કલાના અણુઓ સપાટી ઉપર આકર્ષાય છે. સપાટી ઉપર એ વાયુના અણુઓ ગોઠવાય છે. સપાટી ઉપર વાયુના અણુઓની સાંદ્રતા, સંખ્યા વધે છે. આ ઘટનાને આપણે અધિશોષણ કીધેલું. અવશોષણમાં સમગ્ર પદાર્થમાં પ્રસરવું, જેને અવશોષણ કીધું. અને અપશોષણમાં અધિશોષણ દરમિયાન આ સપાટી પર, પૃષ્ઠ સપાટી ઉપર જે અણુઓ ગોઠવાયા છે, એ અણુઓ પોતાની સપાટી છોડીને જતા રહે. એટલે પૃષ્ઠ સપાટી પરના અણુઓ શું થઈ જાય? સપાટી છોડીને જતા રહે એટલે અણુઓ દૂર થાય છે. બરાબર છે. અને કઈ ઘટના? અવશોષણ અને અધિશોષણ બંને ઘટનાઓ થાય તો એને શોષણ, આપણે એવું નામ આપેલું છે. તો સપાટી ઉપર એક પ્રકારનું આકર્ષણ ઉદ્ભવે છે, જેને કારણે વાયુ કલાના કણો એ સપાટી ઉપર આકર્ષાય છે, ગોઠવાય છે. બરાબર છે. આવા આકર્ષણને કારણે આ જે પૃષ્ઠ ઊર્જા જે છે, એ પૃષ્ઠ ઊર્જા ઘટે છે. આકર્ષણને કારણે સપાટી ઉપરના અણુઓ પેલા વાયુના અણુઓને પોતાની તરફ શું કરે છે ભાઈ? આકર્ષે છે. અને આકર્ષણને કારણે અણુની પૃષ્ઠ ઊર્જા ઘટે છે. આ પૃષ્ઠ અથવા અંતરાપૃષ્ઠ છે. ચાલો, આકર્ષણને કારણે અણુઓની પૃષ્ઠ ઊર્જા ઘટે છે, જે આપણને ઉષ્મા સ્વરૂપે દ્રશ્યમાન થાય છે. બરાબર છે. જે આપણને ઉષ્મા રૂપે દ્રશ્યમાન થાય છે. ટૂંકમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. માટે પ્રક્રિયા કેવી થશે? ઉષ્મા શેપક બને. ચાલો, અને ઉષ્મા શેપક માટે ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું હોય? ઋણ હોય. ચાલો, ઉષ્મા શેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ થઈ ગયું. આ એક વસ્તુ. બરાબર છે. એટલે અવશેષિત બળોને કારણે
આકર્ષણ ઉદ્ભવે છે, એ આકર્ષણને કારણે અણુઓની પૃષ્ઠ ઊર્જા ઘટે છે. એ પૃષ્ઠ ઊર્જા ઘટવાનું કારણ તો કે ભાઈ ઉષ્મા જે છે એ દ્રશ્યમાન થાય છે, ઉષ્મા રૂપે એ છૂટી પડી જાય છે, એટલે કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક બને છે. અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા એચ નું મૂલ્ય કેવું હોય ભાઈ? ઋણ હોય. નંબર 2, અધિશોષણને કારણે ને લીધે એન્ટ્રોપી ઘટે છે. એન્ટ્રોપી એટલે કે સાહેબ અવ્યવસ્થા. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપ. એન્ટ્રોપી ઘટે છે એટલે અવ્યવસ્થા ઘટે છે. મેં તમને હમણાં જ કીધું કે ભાઈ આ અધિશોષકની સપાટી છે, અહીંયા બધા વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરે છે, અવ્યવસ્થા વધારે છે એટલે એન્ટ્રોપી વધારે. પણ અધિશોષણને કારણે એ બધા વાયુના અણુઓ ધીમે ધીમે આ અધિશોષકની સપાટી ઉપર શું થશે? આકર્ષાશે. એ વાયુના અણુઓ ધીમે ધીમે સપાટી ઉપર, પૃષ્ઠ સપાટી ઉપર ધીમે ધીમે શું થાય છે? ગોઠવાય છે. એટલે પેલા વાયુના અણુઓ જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હતા એ વાયુના અણુઓ ધીમે ધીમે અધિશોષકની પૃષ્ઠ સપાટી ઉપર ગોઠવાતા હોવાથી અવ્યવસ્થામાં શું થાય છે? ઘટાડો થાય છે, અવ્યવસ્થા ઘટે છે. બરાબર છે? માટે એન્ટ્રોપી ઘટે છે. અને એન્ટ્રોપી ઘટતી હોતી ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું મળે ભાઈ? ઋણ મળે. ઓકે, તો ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ છે, એન્ટ્રોપી ફેરફારનું મૂલ્ય પણ ઋણ છે. હવે આપણને બધાને ખબર છે, બોલો ગિબ્સ સમીકરણ શું છે? ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ છે. આ સૂત્ર છે. હવે જુઓ, એમાં ડેલ્ટા એચ ની કિંમત ઋણ મૂકીએ, ડેલ્ટા એસ ની કિંમત પણ ઋણ મૂકીએ, તો બોલો આ ઋણ શું થાય? ધન થાય. હવે બરાબર જોજો, આ જે ડેલ્ટા એચ નું મૂલ્ય વધુ ઋણ હોવાથી, બોલો આ વધુ ઋણ હોવાથી ડેલ્ટા જી નું મૂલ્ય કેવું થાય? આ પ્લસ માઇનસમાં આ માઇનસ ની કિંમત વધુ હોવાથી ડેલ્ટા જી નું મૂલ્ય કેવું મળે? ઋણ મળે. અને ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે, આથી અધિશોષણ એ સ્વયં સ્ફુરિત અથવા આપમેળે થતી ઘટના છે, પ્રક્રિયા છે. બરાબર છે? અધિશોષણ એ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થાય છે. કોઈ કે કેમ સ્વયંસ્ફુરિત પ્રક્રિયા થાય છે? તો આ મુજબ ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે, ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ મળે તો પ્રક્રિયા આપમેળે થાય. એ ઓલરેડી આપણે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છીએ. હવે શું થશે? આ ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હતું. હવે જેમ જેમ અધિશોષણ આગળ વધશે, એટલે કે જેમ જેમ સમય જતો જશે એમ એમ આ જે મૂલ્ય જે વધુ ઋણ હતું એ ધીમે ધીમે ઓછું ઋણ થશે. ઓછું ઋણ થશે એટલે કેટલું ઓછું ઋણ? આ ટી ડેલ્ટા એસ જેટલું થઈ જશે. ઓછું ઋણ એટલે ટી ડેલ્ટા એસ જેટલું થાય. એટલે સપોઝ કે અહીંયા પહેલા -50 હતા અને અહીંયા +40 હતા, એટલે આપણને જવાબ -10 મળે. હવે આ જે -50 જે હતા વધુ ઋણ હતી, હવે ઓછી ઋણ થઈ એટલે -40 જેટલી થઈ ગઈ. ઓછી ઋણ થઈ, પહેલા -50 કરતા -40 ઓછી ઋણ થઈ. તો હવે આ બંને મૂલ્યો કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. બોલો બંને મૂલ્યો સરખા થાય એટલે કે ડેલ્ટા એચ બરાબર શું થાય? ટી ડેલ્ટા એસ થાય. અને ડેલ્ટા એચ બરાબર ટી ડેલ્ટા એસ થાય તો બંને મૂલ્ય બાદબાકી શું થઈ ગયા? આને આ બંને મૂલ્યો સરખા હોય તો માઈનસ પ્રમાણે ડેલ્ટા જી બરાબર 0 થાય. માટે અધિશોષણ સંતુલન પ્રાપ્ત કરશે. અધિશોષણ સંતુલન પ્રાપ્ત કરીને કહી શકો. सब सिंपल છે. બરાબર છે ભાઈ? તમને આવો બી પ્રશ્ન પૂછે કે અધિશોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા જ છે. કેમ? અધિશોષણ શા માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે? તો તમે આમ પણ કહી શકો, આની આ જ વસ્તુ. ચલો, ડેલ્ટા એસ નું મૂલ્ય કેવું છે? એન્ટ્રોપી ઘટે છે એટલે ડેલ્ટા એસ નું મૂલ્ય ઋણ છે.
પ્રક્રિયા આપમેળે થાય છે, અધિશોષણ એ આપમેળે થતી પ્રક્રિયા છે. એટલે આ ઋણ છે, આ આપમેળે થાય છે, એટલે આ પણ ઋણ છે. ચલો આ ઋણ છે, આ ઋણ છે. બોલો આ ઋણ ઋણ શું થઈ ગયા? ધન થઈ ગયા. આ ઋણ છે તો બોલો ડેલ્ટા મૂલ્ય શું થયા? આ તો ધન થઈ ગયું. આ ઋણ છે તો ડેલ્ટા મૂલ્ય કેવું મળે? ઋણ મળે. અને ડેલ્ટા મૂલ્ય ઋણ મળે તો એનો કે પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે એમ કહી શકો. બરાબર છે? તમે એમ કે અધિશોષણ હંમેશા શા માટે, તમને આવો કારણ પૂછાયેલું છે સ્વાધ્યાયમાં. 8મો પ્રશ્ન છે કે અધિશોષણ શા માટે હંમેશા ઉષ્માક્ષેપક છે? તો આ જ વસ્તુ ખ્યાલ આવે. ફરીથી બોલું છું, અધિશોષણ દરમિયાન એન્ટ્રોપી ઘટે છે એટલે ડેલ્ટા એસ નું મૂલ્ય માઈનસ છે. હવે એ માઈનસ ને આ માઈનસ શું થવાના? પ્લસ થઈ જશે એટલે આ ટી ડેલ્ટા એસ પ્લસ છે. અધિશોષણ ઘટના એ સ્વયંસ્ફુરિત છે. સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ હોય. હવે આ ઋણ છે અને આ ટી ડેલ્ટા એસ ધન છે. આ ધન છે, આ ઋણ છે તો બોલો ડેલ્ટા એચ નું મૂલ્ય શું થશે? આ ઋણ તો ડેલ્ટા એચ નું મૂલ્ય શું થઈ જાય? ઋણ થઈ જાય. અને ડેલ્ટા એચ નું મૂલ્ય ઋણ થઈ જાય તો પ્રક્રિયા ઉષ્માક્ષેપક થઈ જાય. ક્લિયર દોસ્તો? ક્રિયાવિધિ ઓકે. અને ઉષ્માક્ષેપક હોવાથી બોલો આ ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓથી તમને બધાને ખબર છે લસેટેલેન સિદ્ધાંત મુજબ તાપમાન વધે તેમ અધિશોષણ ઘટે. વ્યસ્ત સંબંધ છે. અને તાપમાન ઘટે તેમ અધિશોષણ વધે. ટૂંકમાં નીચા તાપમાને અધિશોષણ વધશે અને ઊંચા તાપમાને અધિશોષણ ઘટશે. ક્લિયર દોસ્તો? તો બરાબર યાદ રાખો, અસંતુલિત બળો ઉદ્ભવે છે એને કારણે આકર્ષણ લાગે છે, અણુઓની પૃષ્ઠ ઊર્જા ઘટે છે, એ ઊર્જા આપણને ઉષ્મા સ્વરૂપે દ્રશ્યમાન થાય છે, ઉષ્મા મુક્ત થાય છે એટલે પ્રક્રિયા ઉષ્માક્ષેપક બને છે. ઉષ્માક્ષેપક માટે ડેલ્ટા નું મૂલ્ય ઋણ હોય. અધિશોષણને કારણે એન્ટ્રોપી ઘટે છે. એન્ટ્રોપી ઘટતી હોવાથી ડેલ્ટા એસ નું મૂલ્ય ઋણ મળે. ડેલ્ટા એસ નું મૂલ્ય ઋણ છે, ડેલ્ટા એચ નું મૂલ્ય પણ ઋણ છે. હવે આ ઋણ ઋણ ધન છે, ધન થઈ જશે. હવે આ જો વધુ ઋણ હોય તો ડેલ્ટા જી નું મૂલ્ય આપણને ઋણ મળે. હવે આ વધુ ઋણ જ છે. આ ટી ડેલ્ટા એસ કરતા ડેલ્ટા એચ નું મૂલ્ય વધુ ઋણ હોવાથી ડેલ્ટા જી નું મૂલ્ય આપણને ઋણ મળે છે, લેસ ધેન 0 મળે છે, ઋણ મળે છે. આથી અધિશોષણ આપમેળે થતી પ્રક્રિયા છે કહી શકો. પછી જેમ જેમ અધિશોષણ આગળ વધશે એમ ડેલ્ટા એચ નું મૂલ્ય જે વધુ ઋણ હતું એ ધીમે ધીમે ઓછું ઋણ થશે અને આ બંને મૂલ્યો સરખા થઈ જાય. ડેલ્ટા એચ અને ટી ડેલ્ટા એસ ના મૂલ્યો સરખા થાય છે. આ બંને મૂલ્યો સરખા થાય ત્યારે ડેલ્ટા જી નું મૂલ્ય 0 મળે. પ્રક્રિયા ડેલ્ટા જી નું મૂલ્ય 0 મળે તો શું કહી શકો ભાઈ તમે? સંતુલનમાં છે એમ કહી શકો. ઓકે દોસ્તો, પછી અધિશોષણના પ્રકારો છે. અધિશોષણના પ્રકારો છે. અધિશોષણના પ્રકારો બે છે, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. એમની લાક્ષણિકતાઓ શું છે એની આપણે પહેલા ડિટેલમાં ચર્ચા કરી લઈએ. ચલો, અધિશોષણના પ્રકારો. ઘન અધિશોષક ઉપર વાયુ અધિશોષિત થાય છે. સમજો, આપણે અધિશોષક ઘન લેવાનો છે અને અધિશોષિત વાયુ લેવાના છે. તો ઘન અધિશોષક ઉપર વાયુ અધિશોષિત થાય છે. એને અનુલક્ષીને બે પ્રકાર છે. એક ભૌતિક અધિશોષણ, જેને આપણે ફિઝિસોપ્શન કહીશું, અને બીજું રાસાયણિક અધિશોષણ, જેને કેમિસોપ્શન કહીશું. હવે આની લાક્ષણિકતાઓ શું છે? ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાઓ તમને પૂછે
અથવા રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ તમને પૂછે. 5 લાક્ષણિકતાઓ છે બંનેની. આ લાક્ષણિકતાઓને આધારે પછી તમે એનો તફાવત પણ પાડવો હોય તો પાડી શકો છો. ચાલો શરૂઆત કરીએ. પહેલો મુદ્દો, ભૌતિક અધિશોષણમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે નિર્બળ વાન ડેર વાલ્સ આકર્ષણ બળ હોય છે. ભૌતિક અધિશોષણમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે નિર્બળ વાન ડેર વાલ્સ આકર્ષણ બળ હોય છે, જ્યારે રાસાયણિક અધિશોષણમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે મજબૂત રાસાયણિક બંધ હોય છે. મજબૂત રાસાયણિક બંધ હોય છે. એ બંધ સહસંયોજક પ્રકારનો બંધ હોઈ શકે અથવા આયનીય પ્રકારનો બંધ હોય છે. સહસંયોજક પ્રકારનો અથવા આયનીય પ્રકારનો બંધ હોય છે. બરોબર છે ભાઈ? તો 2 પ્રકાર છે, ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણ. હવે અહીંયા વિશિષ્ટતાનો અભાવ છે. ભૌતિક અધિશોષણ વિશિષ્ટ હોતું નથી. વિશિષ્ટતાનો અભાવ છે એનો અર્થ શું થાય? ભૌતિક અધિશોષણ વિશિષ્ટ નથી. કોઈ પણ ઘન અધિશોષક ઉપર કોઈ પણ વાયુ વધતા ઓછા પ્રમાણમાં અધિશોષિત થાય છે. સપોઝ કે આ રૂમ છે તો અહીંયા વાયુ જે છે એ આ વ્હાઇટ બોર્ડ ઉપર પણ થોડાક પ્રમાણમાં અધિશોષિત થાય, આ દિવાલ ઉપર પણ થોડાક પ્રમાણમાં અધિશોષિત થાય, આ બાજુ કાચ છે તે કાચ ઉપર પણ થોડા વધતા પ્રમાણમાં અધિશોષિત થાય છે. એટલે એમાં વિશિષ્ટતાનો શું કહેવાય? અભાવ છે. એટલે તે વિશિષ્ટ નથી. વિશિષ્ટ નથી એટલે કે ઘન અધિશોષક ઉપર વાયુ ગમે તેટલા પ્રમાણમાં વધતા ઓછા પ્રમાણમાં અધિશોષિત થાય છે. એટલે એમાં વિશિષ્ટતાનો શું જોવા મળે છે ભાઈ? અભાવ જોવા મળે છે. આ ઊંચી વિશિષ્ટતા ધરાવે છે. રાસાયણિક અધિશોષણ એ ઊંચી વિશિષ્ટતા નો ગુણ ધરાવે છે. અહીંયા વિશિષ્ટતાનો અભાવ છે, અહીંયા ઊંચી વિશિષ્ટતાનો ગુણધર્મ ધરાવે છે. ઊંચી વિશિષ્ટતાનો ગુણધર્મ ધરાવે છે મીન્સ અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ બને તો અને તો જ રાસાયણિક અધિશોષણ શક્ય બને. બરાબર છે? એટલે અહીંયા શું થવું જોઈએ? અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ બને તો જ રાસાયણિક અધિશોષણ શક્ય છે. અહીંયા નિર્બળ પ્રકારનું વાન ડેર વાલ્સ આકર્ષણ બળ છે. એટલે ગમે તે વાયુ ગમે તે ઘન અધિશોષક ઉપર વધતા ઓછા પ્રમાણમાં અધિશોષિત થાય છે. જ્યારે અહીંયા અધિશોષિત થવું હોય તો એ અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ બને તો જ રાસાયણિક અધિશોષણ શક્ય થાય. દાખલા તરીકે ધાતુ ઉપર O2 નું અધિશોષણ એની ઓક્સાઇડ રચનાને લીધે હોય છે, અથવા સંક્રાંતિ ધાતુ ઉપર H2 વાયુનું અધિશોષણ એના હાઇડ્રાઇડ રચનાને લીધે હોય છે. ક્લિયર દોસ્તો? તો આમાં વિશિષ્ટતાનો અભાવ છે, આમાં વિશિષ્ટ ઊંચી વિશિષ્ટતા ધરાવે છે. નંબર 3 છે તમારે
અધિશોષિતનો સ્વભાવ, અહીંયા અધિશોષિત નો સ્વભાવ અથવા અધિશોષિતની પ્રકૃતિ, કે અધિશોષિત કેવો હોવો જોઈએ? તો કે ભાઈ જે અધિશોષિત નું સરળતાથી પ્રવાહીકરણ થઈ શકે છે એવા વાયુ વધુ પ્રમાણમાં અધિશોષણ પામે છે. બરાબર છે ભાઈ? બરાબર જોજો. એટલે જે વાયુનું સરળતાથી સહેલાઈથી પ્રવાહીકરણ થઈ શકે છે તેવા વાયુનું અધિશોષણ વધુ થાય. અથવા તમે આમ પણ કહી શકો પ્રવાહીકરણ ક્રાંતિક તાપમાને વધુ પ્રબળ બને. એટલે ટૂંકમાં આમ પણ કહી શકો જે વાયુનું ક્રાંતિક તાપમાન ટીસી કહેવાય, ક્રાંતિક તાપમાન વધુ તેનું વધુ અધિશોષણ થાય. તે વધુ અધિશોષિત થાય. બરાબર છે? ખ્યાલ આવે? ક્રાંતિક તાપમાને વાયુનું પ્રવાહીકરણ ઝડપથી થાય છે, પ્રવાહીકરણ પ્રબળ બને છે. બરાબર છે? એટલે વાન ડેર વાલ્સ આકર્ષણ બળો એક્ચ્યુઅલી શું હોય છે? આ વાન ડેર વાલ્સ આકર્ષણ બળને કારણે જ ભૌતિક અધિશોષણ ઉદ્ભવે છે. એટલે વાન ડેર વાલ્સ આકર્ષણ બળો જે છે એ એક્ચ્યુઅલી ક્રાંતિક તાપમાને વધુ પ્રબળ બને છે. એટલે વધુ પ્રબળ બનતા હોવાથી સરળતાથી અધિશોષણ થાય છે. દાખલા તરીકે 1 કિલોગ્રામ સક્રિયકૃત ચારકોલ પર SO2 વાયુ નું અધિશોષણ સૌથી વધારે થશે, એનાથી ઓછો મિથેનનું અધિશોષણ થશે અને સૌથી ઓછું અધિશોષણ કોનું થશે ભાઈ? હાઇડ્રોજન. કોઈ કે કેમ સાહેબ? તો તમે કહી શકો બોલો SO2 નું ક્રાંતિક તાપમાન વધારે હશે આ ત્રણેયમાં કે સૌથી ઓછું હશે ભાઈ? તો હમણાં જ આપણે કીધું કે જેમ ક્રાંતિક તાપમાન વધારે એમ અધિશોષણ વધારે. આ 630 છે કેલ્વિન, આ 190 કેલ્વિન છે ને આ 33 કેલ્વિન છે. જોઈ શકો છો. એટલે તમને આવો પ્રશ્ન બી એમસીક્યુ પૂછાય છે કે 1 કિલોગ્રામ સક્રિય ચારકોલમાં આ ત્રણમાંથી કોણ સૌથી વધુ અધિશોષિત થશે અથવા કોણ સૌથી ઓછું અધિશોષિત થશે? તો તમે કહી શકો ભાઈ તો ભાઈ જેનું ક્રાંતિક તાપમાન વધારે એનું અધિશોષણ વધારે. અહીંયા પણ અધિશોષિત નો સ્વભાવ. રાસાયણિક અધિશોષણ ક્યારે વધારે થાય? તો કે ભાઈ જે અધિશોષિત જે છે એ અધિશોષક સાથે સરળતાથી બંધ બનાવે તો રાસાયણિક અધિશોષણ સરળ બને, ઝડપી બને. એટલે જે અધિશોષિત વાયુ એ ઘન અધિશોષક સાથે સરળતાથી બંધ બનાવે છે તેમાં રાસાયણિક અધિશોષણ વધુ. રાસાયણિક અધિશોષણ વધુ. બરોબર છે ભાઈ? ચાલો તો આપણે આ જોઈએ અધિશોષિતનો સ્વભાવ. પછી પ્રતિવર્તી સ્વભાવ. આ પ્રતિવર્તી સ્વભાવ ધરાવે છે. આ અપ્રતિવર્તી સ્વભાવ ધરાવે છે.
અથવા બીજી ભાષામાં કેવું હોય તો દબાણ અને તાપમાનની અસર. દબાણ અને તાપમાનની અસર હમણાં જ આપણે કીધું. પછી ચાહે ભૌતિક અધિશોષણ હોય કે ચાહે રાસાયણિક અધિશોષણ હોય, રાસાયણિક અધિશોષણ અને ભૌતિક અધિશોષણ બંને ઘટનાઓ ઉષ્મા શેપક છે અને ઉષ્મા શેપક ઘટના હોવાથી લસ એટેલિયરના સિદ્ધાંત મુજબ અધિશોષણ એ ઉષ્મા શેપક ઘટના હોવાથી લસ એટેલિયન સિદ્ધાંત મુજબ તાપમાન તમે નીચું રાખશો, ઉષ્મા શેપક હોવાથી અધિશોષણ ઘટના એ ઉષ્મા શેપક હોવાથી લસ એટેલિયન સિદ્ધાંત મુજબ તમે તાપમાન નીચું રાખશો તો અધિશોષણ વધશે, તાપમાન ઊંચું રાખશો તો અધિશોષણ ઘટશે. એટલે ઉષ્મા શેપક ઘટના હોવાથી નીચું તાપમાન અધિશોષણ માટે ફાયદાકારક છે. અધિશોષણ માટે તાપમાન કેવું રાખ્યું ભાઈ? નીચું તાપમાન રાખીશું. ઊંચા તાપમાને અધિશોષણ ઓછું થશે. અને દબાણ કેવું રાખીશું ભાઈ? ઊંચું રાખીશું. દબાણ વધારશો તો અધિશોષણ વધશે, દબાણ ઘટાડશો અધિશોષણ ઘટશે. અને દબાણ વધારતા અધિશોષણ વધે. આ કેવું છે? અપ્રતિવર્તી સ્વભાવ ધરાવે છે. જો આ પણ ઉષ્માશેપક જ પ્રક્રિયા છે, રાસાયણિક અધિશોષણ પણ ઉષ્માશેપક પ્રક્રિયા છે, પણ એમાં નીચું તાપમાન તમે જો નીચું રાખશો તો નીચા તાપમાને ઊંચી સક્રિયકરણ ઊર્જાને કારણે અહીંયા નીચા તાપમાને ઊંચી સક્રિયકરણ, ચોથા ચેપ્ટરમાં આપણે ભણી ગયા સક્રિયકરણ ઊર્જા ને લીધે અધિશોષણ ઘટે છે. અધિશોષણ ઘટે છે. બરાબર છે? એટલે અહીંયા પણ આપણે તાપમાન કેવું રાખીશું? નીચા તાપમાને અધિશોષણ ઘટે છે એટલે રાસાયણિક અધિશોષણ. આથી રાસાયણિક અધિશોષણ એ ઊંચા તાપમાને થાય છે. અહીંયા તાપમાન ઊંચું રાખવું પડશે. ભૌતિક અધિશોષણમાં તાપમાન નીચું રાખીશું, રાસાયણિક અધિશોષણમાં તાપમાન કેવું રાખીશું? ઊંચું. અને બાકી એ પણ વસ્તુ છે કે અહીંયા પણ સામાન્ય રીતે દબાણ વધારશો તો અહીંયા પણ અધિશોષણ શું થશે? વધશે. સામાન્ય રીતે દબાણ વધારતા રાસાયણિક અધિશોષણ વધે છે. ક્લિયર? તો પહેલા આટલી વસ્તુ પહેલા જોઈ લો, પછી હજુ બે મુદ્દા બાકી છે. અધિશોષણની એન્થાલ્પી અને અધિશોષકનું પૃષ્ઠ ક્ષેત્રફળ, સપાટીનું ક્ષેત્રફળ. ચાલો અહીંયા જગ્યા છે, આપણે લઈ લઈએ. ચાલો પાંચમો મુદ્દો, અધિશોષક ની સપાટી નું ક્ષેત્રફળ. બોલો, જેમ અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધશે એમ અધિશોષણ વધે. બરાબર છે? ક્ષેત્રફળ વધે તેમ સપાટીનું ક્ષેત્રફળ વધે તેમ અધિશોષણ વધે. અહીંયા પણ સેમ ટુ સેમ પાંચમો મુદ્દો,
અધિશોષક ની સપાટીનું ક્ષેત્રફળ ભૌતિક અધિશોષણ જેવું છે, બરાબર છે? આના જેવું જ ક્ષેત્રફળ વધશે એમ અધિશોષણ વધશે, અને એટલા માટે જ તમને બધાને ખબર છે કે કોલસાના ટુકડા કરતા કોલસાના પાવડરમાં અધિશોષણ વધુ થાય, કારણ કે કોલસાના ટુકડા કરતા કોલસાના પાવડરમાં સપાટીનું ક્ષેત્રફળ વધારે હોય છે, અને સપાટીનું ક્ષેત્રફળ વધારે હોવાથી પ્રક્રિયા વેગ પણ વધે છે, અધિશોષણ પણ વધે છે. દાખલા તરીકે કોલસાના ટુકડા કરતા કોલસાના પાવડર પર વધુ અધિશોષણ થાય છે, કારણ કે કોલસાના ટુકડા કરતા કોલસાના પાવડરમાં અસરકારક સપાટીનું અથવા તો સપાટીનું અસરકારક ક્ષેત્રફળ, સપાટીનું અસરકારક ક્ષેત્રફળ વધુ હોય છે, આથી અધિશોષણ પણ વધારે થાય છે. તો ટૂંકમાં જેમ અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધશે તેમ અધિશોષણ પણ વધશે. પછી અધિશોષણની એન્થાલ્પી, અહીંયા અધિશોષણની એન્થાલ્પી નીચી હોય છે, ઓછી હોય છે, લગભગ 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ હોય છે. બરાબર છે? અને અહીંયા અધિશોષણની એન્થાલ્પી ઊંચી હોય છે, લગભગ 80 થી 200 જેટલી હોય છે. અહીંયા કે સર કેમ નીચી હોય છે ને અહીંયા કેમ ઊંચી હોય છે? તો અહીંયા નીચી હોવાનું કારણ અધિશોષક અને અધિશોષિત વચ્ચે નિર્બળ વાન્યવાસ આકર્ષણ બળ હોય છે, અને અહીંયા ઊંચી હોવાનું કારણ અધિશોષક અને અધિશોષિત વચ્ચે મજબૂત રાસાયણિક બંધ હોય છે. એટલે અહીંયા મજબૂત રાસાયણિક બંધ હોવાને કારણે એમની અધિશોષણ એન્થાલ્પી વધારે છે, બરાબર છે? અહીંયા અધિશોષક અને અધિશોષિત વચ્ચે નિર્બળ વાન્યવાસ આકર્ષણ બળ હોવાથી અધિશોષણ એન્થાલ્પી કેવી હોય છે? નીચી હોય છે, બરાબર છે? અને છેલ્લું 7મું સ્તર એક આણ્વીય અને દ્વિઆણ્વીયમાં ઊંચા દબાણે, અહીંયા ઊંચા દબાણે બહુઆણ્વીય સ્તરમાં પરિણમે છે, જ્યારે આ એક આણ્વીય સ્તરમાં પરિણમે છે. તો દોસ્તો સરસ મજાનું તમારું થઈ ગયું કે ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાઓ અને રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ તમને પૂછે તો મેં આ બાજુ ભૌતિક અધિશોષણની લાક્ષણિકતાઓ લખી છે અને આ બાજુ રાસાયણિક અધિશોષણની લાક્ષણિકતાઓ લખી છે. આ લાક્ષણિકતાઓ ઉપરથી તમે એકદમ ઈઝીલી તફાવત પણ તમારે લખવું હોય તો તમે લખી શકો. ચલો એ પહેલા ઝડપથી આપણે બોલી જઈએ. જો અધિશોષણના બે પ્રકાર હતા, ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણ. આ બાજુ ભૌતિક અધિશોષણ છે, આ બાજુ રાસાયણિક અધિશોષણ છે. ચલો પહેલા ભૌતિક અધિશોષણમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે નિર્બળ વાન્યવાસ આકર્ષણ બળ હોય છે, જ્યારે અહીંયા અધિશોષક અને અધિશોષિત વચ્ચે મજબૂત રાસાયણિક બંધ હોય છે.
અહીંયા વિશિષ્ટતાનો અભાવ હશે. વિશિષ્ટતાનો અભાવ હશે મીન્સ કોઈ પણ ઘન અધિશોષક ઉપર કોઈ પણ વાયુ વત્તા ઓછા પ્રમાણમાં અધિશોષિત થાય જ છે. આ વિશિષ્ટ છે, ઊંચી વિશિષ્ટતા ધરાવે છે. એટલે જ્યાં સુધી અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ ના બને ત્યાં સુધી રાસાયણિક અધિશોષણ શક્ય નથી. એટલે રાસાયણિક બંધ બને તો અને તો જ રાસાયણિક અધિશોષણ શક્ય છે. અધિશોષિતનો સ્વભાવ જે વાયુનું સરળતાથી પ્રવાહીકરણ થઈ જાય છે અથવા જે વાયુ ઊંચું ક્રાંતિક તાપમાન ધરાવે છે એ વાયુ સરળતાથી અધિશોષિત થાય છે. બરોબર છે. અહીંયા જે વાયુ અધિશોષક સાથે સરળતાથી બંધ બનાવી શકે છે તો એમાં રાસાયણિક અધિશોષણ વધુ થાય. પ્રતિવર્તી સ્વભાવ છે. પ્રક્રિયા ઉષ્માક્ષેપક છે. ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી લસેટેન સિદ્ધાંત મુજબ તાપમાન નીચું રાખશો તો અધિશોષણ વધશે. એટલે નીચા તાપમાને અધિશોષણ આપણે ફાયદાકારક છે. અહીંયા દબાણ વધારશો તો અધિશોષણ વધશે. રાસાયણિક અધિશોષણમાં નાનકડી તકલીફ ક્યાં છે કે આ બી ઉષ્માક્ષેપક જ પ્રક્રિયા છે. તાપમાન ખરેખર નીચું રાખવું જોઈએ લસેટેન સિદ્ધાંત મુજબ, પણ અહીંયા નીચા તાપમાને ઊંચી સક્રિયકરણ ઊર્જાને લીધે અધિશોષણ ઘટે છે. એટલે અહીંયા તાપમાન નીચાની જગ્યાએ આપણે તાપમાન કેવું રાખીશું ભાઈ? ઊંચું રાખીશું. બાકી દબાણ વધારવાથી બી રાસાયણિક અધિશોષણ વધે છે. અધિશોષણની સપાટીનું ક્ષેત્રફળ જેમ વધારે એમ અધિશોષણ વધારે. કોલસાના ટુકડા કરતાં કોલસાનો પાવડર વધુ ઝડપથી અધિશોષણ કરી શકે છે. અહીંયા પણ સેમ ટુ સેમ ભૌતિક જેવું જ. અહીંયા અધિશોષણ એન્થાલ્પી ઓછી હોય છે 20 થી 40, કારણ કે એમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે મજબૂત રાસાયણિક બંધ હોતો નથી અથવા તો નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણને કારણે એ શું ધરાવે છે? નીચી અધિશોષણ એન્થાલ્પી ધરાવે છે. અને અહીંયા ઊંચી અધિશોષણ એન્થાલ્પી ધરાવવાનું કારણ તો કે ભાઈ અહીંયા અધિશોષક અને અધિશોષિત વચ્ચે મજબૂત રાસાયણિક બંધ બને છે. અને અહીંયા ઊંચા દબાણે બહુઆણ્વીય સ્તરમાં પરિણમે છે અને ત્યાં એક આણ્વીય સ્તરમાં પરિણમે છે. ક્લિયર દોસ્તો? હવે મેં હમણાં તમને કીધું કે ભાઈ આ જે લાક્ષણિકતાઓ જે છે એ લાક્ષણિકતાને આધારે તમારે તફાવત લખવો હોય તો તમે તફાવત પણ સરસ લખી શકો છો. સાવ સિમ્પલ થઈ જશે તફાવત. આ લાક્ષણિકતાઓ પરથી જ તફાવત આપણે લખવાનો છે ભાઈ. સોરી દોસ્તો, લાઈટ ગઈ હતી. તો આપણે લાક્ષણિકતાઓ રાસાયણિક અને ભૌતિક અધિશોષણની લાક્ષણિકતા ઉપરથી તમારે તફાવત લખવાનો છે. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. ચાલો પેલી લાક્ષણિકતાઓ બી રિપીટ થઈ ગયા ઝડપથી. ચલો પહેલો મુદ્દો બોલો. અહીંયા અધિશોષક અને અધિશોષિત વચ્ચે નિર્બળ વાન ડર વાલ્સ આકર્ષણ બળો હોય છે. જ્યારે અહીંયા અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ હોય છે. બરાબર છે? આપણે લાક્ષણિકતા પહેલી લાક્ષણિકતા આ લખેલી. ચાલો બીજી લાક્ષણિકતા. આ ભૌતિક અધિશોષણ તે સ્વભાવે વિશિષ્ટ નથી.
જ્યારે આ સ્વભાવે વિશિષ્ટ છે. વિશિષ્ટ છે એટલે આપણે કીધેલું કે એમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે રાસાયણિક બંધ બનશે તો જ રાસાયણિક અધિશોષણ શક્ય છે. એટલે આ વિશિષ્ટ છે, આ વિશિષ્ટ નથી. બરાબર છે? તે વિશિષ્ટ, આ વિશિષ્ટ નથી, પેલો વિશિષ્ટ છે. પછી આ પ્રતિવર્તી છે, તે સ્વભાવે પ્રતિવર્તી છે, તે સ્વભાવે અપ્રતિવર્તી છે. આપણે કીધેલું તાપમાન, અહીંયા તાપમાન ઊંચું રાખવું પડે, અહીંયા તાપમાન નીચું રાખવું પડે. પ્રતિવર્તી સ્વભાવમાં આપણે ઓલરેડી મુદ્દા કહી ચૂક્યા છે આગળ લાક્ષણિકતામાં. પછી તે વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. વાયુના સ્વભાવ પર આધાર રાખે છે એટલે જે વાયુનું સરળતાથી પ્રવાહીકરણ થતું હોય એનું અધિશોષણ વધુ થાય. બરાબર છે? જે વાયુનું પ્રવાહીકરણ અથવા ક્રાંતિક તાપમાન વધુ હોય એનું વધુ સરળતાથી શું થઈ જાય ભાઈ? અધિશોષણ થાય. અહીંયા જે વાયુ અધિશોષક સાથે, આ પણ સ્વભાવ પર જ આધાર રાખે છે. રાસાયણિક અધિશોષણ પણ શું કહીશું ભાઈ? તે વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. એટલે અહીંયા જેમ વાયુ અધિશોષક સાથે અથવા જે વાયુ અધિશોષક સાથે સરળતાથી બંધ બનાવે એનું સરળતાથી શું થઈ જાય ભાઈ? અધિશોષણ થાય. અહીંયા જેનું સરળતાથી અથવા તો જે વાયુનું સરળતાથી પ્રવાહીકરણ થાય છે તેનું અધિશોષણ વધુ થાય. અને જે વાયુ અધિશોષક સાથે સરળતાથી બંધ બનાવે છે તેનું રાસાયણિક અધિશોષણ કેવું થાય? વધુ થાય. વધુ થાય. દાખલા તરીકે કરી દઈએ. ચાલો, એટલે બંને વાયુના સ્વભાવ ઉપર આધાર રાખે છે. પછી અહીંયા અધિશોષણ, અધિશોષણ એન્થાલ્પી કેવી હોય ભાઈ? નીચી. કેટલી ભાઈ? 20 થી 40 કિલો જૂલ પ્રતિ મોલ. અહીંયા અધિશોષણ એન્થાલ્પી કેવી હોય ભાઈ? ઊંચી હોય. કેટલી હોય આપણે લખાઈ? 80 થી 200 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી ઊંચી હોય. અહીંયા નીચી હોય છે. ખ્યાલ આવે છે બધાને? ચલો, પછી અહીંયા તાપમાન કેવું રાખે? અહીંયા નીચું તાપમાન ફાયદાકારક છે. અહીંયા ઊંચું તાપમાન, કારણ કે અહીંયા નીચા તાપમાને ઊંચી સક્રિયતા ઉર્જાને કારણે અધિશોષણ ઘટતું હતું. એટલે આ ઊંચા તાપમાને અધિશોષણ ફાયદાકારક છે. તાપમાન ઊંચું જોઈએ, અહીંયા તાપમાન નીચું જોઈએ. બરાબર ભાઈ? ચલો, પછી અહીંયા સક્રિય ઉર્જાની જરૂર પડતી નથી. સક્રિયકરણ ઉર્જાની જરૂર રહેતી નથી. અહીંયા ચોક્કસ કિસ્સામાં સક્રિયકરણ ઉર્જાની જરૂર પડે છે. ચોક્કસ કિસ્સામાં, ચોક્કસ પ્રક્રમમાં, ચોક્કસ પ્રક્રિયાઓમાં ઊંચી સક્રિયક ઉર્જાની જરૂર પડે છે. પછી બંને અધિશોષક ની
સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખે છે. બરાબર છે? એટલે જેમ સપાટીનું ક્ષેત્રફળ વધશે એમ અધિશોષણ શું થશે ભાઈ? વધશે. બરાબર છે? અહીંયા પણ સેમ ટુ સેમ, જેમ ક્ષેત્રફળ વધુ તેમ અધિશોષણ વધુ. ચલો અહીંયા ભૌતિક અધિશોષણની જેમ જ એટલે કે સપાટીનું ક્ષેત્રફળ, અધિશોષકની સપાટીનું ક્ષેત્રફળ વધશે એમ અધિશોષણ પણ શું થશે ભાઈ? વધશે. અને સ્તરની વાત કરીએ તો આપણે આ બહુઆણ્વીય સ્તર રચે છે. અને આ એક આણ્વીય સ્તર રચે છે. કેવી રીતે રચે છે એ આપણે આવતી વખતે ભણવાના છીએ. તો સરસ મજાનો તમારો તફાવત થઈ ગયો. આઈએમપી ઘણી વખત પૂછાયેલો છે, ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. બરાબર છે? ભૌતિક અધિશોષણ અને રાસાયણિક અધિશોષણ. ક્લિયર દોસ્તો? તો સાવ સિમ્પલ થઈ ગયું. ફરીથી છેલ્લી વાર ઝડપથી બોલી જઈએ. આમાં ભૌતિક અધિશોષણમાં અધિશોષક અને અધિશોષિત વચ્ચે નિર્બળ વાન ડેર વાલ્સ આકર્ષણ બળ હોય છે, જ્યારે અહીંયા મજબૂત રાસાયણિક બંધ હોય છે. આ વિશિષ્ટ નથી, આ વિશિષ્ટ હોય છે. પ્રતિવર્તી છે, પ્રતિવર્તી નથી. વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. આ પણ વાયુના સ્વભાવ પર આધાર રાખે છે. અધિશોષણ એન્થાલ્પી નીચી હોય છે, આની ઊંચી હોય છે. નીચા તાપમાને વધુ અધિશોષણ થાય છે, ઊંચા તાપમાને વધુ અધિશોષણ થાય છે. અહીંયા સક્રિયક ઊર્જાની જરૂર રહેતી નથી. અહીંયા કેટલાક કિસ્સામાં સક્રિયક ઊર્જાની જરૂર પડે છે. બંને સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખે છે. અને આ બહુઆણ્વીય સ્તર રચે છે, આ એક આણ્વીય સ્તર રચે છે. તમે આ બધા મુદ્દા તમે આને પ્રેમિકા લઈ અને આને પત્ની તરીકે લઈને પણ તમે ઈઝીલી આ બધા મુદ્દા તમે સમજી શકો છો. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે અધિશોષણ સમતાપ વક્ર, અધિશોષણ સમતાપ વક્ર બે પ્રકારના છે. ફુંડલીચ અધિશોષણ સમતાપ વક્ર અને બીજું લેંગ-મયુર, લેંગ-મ્યુર એમ પણ કહી શકો. એટલે અધિશોષણ સમતાપ વક્રો આપણે આવતી વખતે ભણીશું. કયા બે કીધા? લેંગ-મ્યુર અને ફુંડલીચ. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. બાય.